નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં ટ્રાફિક સમસ્યાને નિવારવા પાલિકાનું દબાણ હટાવ ઝુંબેશનો પ્રારંભ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર શહેરના રસ્તાઓ ઉપર ગેરકાયદેસર લારી ગલ્લાઓ અને દબાણોના ઊભા કારણે ઊભી થતી ટ્રાફિકની સમસ્યાઓને નાથવા વિજાપુર નગરપાલિકાએ મંગળવારે એક વ્યાપક દબાણ હટાવવાની ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. ચક્કરથી ખત્રીકો અને નવીન પોસ્ટ ઓફિસ સુધીના માર્ગો પર ગેરકાયદેસર દબાણોને દૂર કરવા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેની અસર શહેરના વાહન ચાલકો તથા રાહદારીઓને થતી હતી. પાલિકા અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરમાં ચાલી રહેલા રેલવે અંડરપાસના નિર્માણ કાર્યને કારણે મોટાભાગના વાહનો શહેરમાં મુખ્ય રસ્તાઓ ઉપરથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ તીવ્ર બની છે. ગેરકાયદેસર લારી ગલ્લાઓના કારણે આ સમસ્યા વધુ ગંભીર બની હતી. ઘણા સમયથી વખત વિજાપુર નગરપાલિકાને દબાણની અરજીઓ પણ મળતી રહી હતી, જેથી લઈને આ કામગીરી કરવામાં આવી રહી છે. આ મુદ્દો શનિવારે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ ચર્ચાઈ ચૂક્યો હતો, જેને ધ્યાનમાં લઈને કલેક્ટરના આદેશ મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે સવારે દબાણકર્તાઓને મૌખિક સૂચનાઓ કરવામાં આવી હતી, તેમને દબાણ હટાવવા જણાવવામાં આવ્યું હતું. સાંજે 4 વાગે ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં પોલીસ પ્રોટેક્શન સાથે જૂની પોસ્ટ ઓફિસથી ચક્કર સુધી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. નોંધપાત્ર રીતે મોટાભાગના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણ દૂર કરી લીધા હતા, જેનાથી કામગીરી સરળ રહી હતી. પાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આ દબાણોને રોકવા માટે સતત નજર રાખવામાં આવશે. પાકા બાંધકામવાળા ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે સિટી સર્વેને પત્ર લખવામાં આવ્યો છે. સિટી સર્વે દ્વારા માપણી કર્યા પછી ગેરકાયદેસર દબાણોની યાદી પાલિકાને સોંપવામાં આવશે, જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે, પાલિકા અધિકારીએ જણાવ્યું હતું. આ ઝુંબેશથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા નોંધપાત્ર સુધારો થશે અને રાહદારીઓને તેમજ વાહન ચાલકોને નોંધપાત્ર રાહત મળશે. આ પગલું વિજાપુર શહેરના નાગરિકો માટે વધુ સુગમ અને સલામત ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે, પાલિકા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.